ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે ખાસ કરીને જો આપણને કોઈ બહુ મોટા સંકેતો ખાસ કરીને નથી મળી રહ્યા, એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેતો છે. સૌથી પહેલાં યુએસના માર્કેટની વાત કરી લઈએ તો કાલે થોડાક મિશ્ર કામકાજ રહ્યું હતું. નાસ્ડેક, S&Pમાં ગ્રીન ઝોન હતું. ડાઉ જોન્સ થોડોક એક ફ્લેટ ટુ નેગેટિવ આપણને ખાસ કરીને બંધ થતો જોવા મળ્યો. હવે અહીંયાથી જે પીસી મોંઘવારીના આંકડા આવવાના છે એના પર અહીંયાથી બજારની નજર છે અને એ આંકડા આજના દિવસે આપણને આવતા દેખાશે અને એ પહેલાં બજાર થોડુંક અહીંયાથી આપણને સતર્ક રહેતું જોવા મળ્યું છે, એટલે એના પર એક નજર રાખવાની છે. હવે ખાસ કરીને ગઈકાલે ત્યાંનો જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે કે જે બ્રોડર માર્કેટ ઇન્ડેક્સ છે રસેલ 2000, એ આપણને એક નવી શિખર પર ખાસ કરીને બંધ થતો દેખાયો હતો અમેરિકાની અંદર. અને ફરી બિટકોઇનની અંદર ગઈકાલે આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો કે જ્યાં આગળ $93,000 નીચે બિટકોઇનની અંદર ખાસ કામકાજ જોવા મળ્યું છે. જોકે હવે અહીંયાથી 10 ડિસેમ્બરના દિવસે ફેડનો નિર્ણય આવવાનો છે અને અત્યારે 87% લોકો એવું માનીને ચાલી રહ્યા છે કે 5% જેટલો વ્યાજદર કાપ આપણને અમેરિકાની અંદર આવતો જોવા મળે. મહત્વનું રહેશે જોવાનું કે ત્યાંથી શું આવે છે, કારણ કે આ ડિસેમ્બરનો જે વ્યાજદર કાપ છે સૌથી છેલ્લો વ્યાજદર કાપ આ વર્ષનો હશે. અને બીજી વસ્તુ કે 2026નું જે આઉટલુક છે એના પર પણ નજર રાખવાની છે. હવે થોડુંક અહીંયાથી ચિંતા યુએસના લેબર માર્કેટમાં તે ખાસ કરીને વધતી દેખાય છે, કારણ કે આ વખતે યુએસની કંપનીઓએ મોટા પાયે લોકોને નોકરી પરથી કાઢ્યા છે, મોટા પાયે છટણી કરી છે. નવેમ્બર સુધી 10 લાખ સુધી વધુ લોકોની નોકરીઓ ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરની અંદર ગઈ છે અને માત્ર નવેમ્બરમાં જ 71,321 લોકોની નોકરીઓ ગઈ છે. અને 2020 બાદ આ વર્ષે સૌથી વધુ છટણી અમેરિકાના બજારની અંદર થઈ છે. 2025માં જે છટણીની સંખ્યા છે લગભગ 54% વધી છે અને માત્ર ટેરિફને કારણે નવેમ્બરમાં 2000 છટણી આપણને થતી જોવા મળી. એટલે આ એક વધારે ચિંતાનો સંકેત આપી રહ્યું છે યુએસ માર્કેટની અંદર, કારણ કે જ્યારે આવી કોઈક મોટી છટણીઓ થાય છે ત્યારે અર્થતંત્રની એક થોડુંક ડામાડોળ થતું હોય છે, એવું આપણે હંમેશા જોતા આવ્યા છે. બીજી તરફ ખાસ કરીને જોબલેસ ક્લેમના આંકડા જોવા આવતા દેખાયા, જો કે એ ફરી પાછા આપણને થોડા ઘટના દેખાયા છે. નવેમ્બર 2000 આની પહેલાંનું જે અઠવાડિયું હતું ત્યાં આગળ લગભગ 218 જેટલો આપણને જોવા મળ્યું હતું. ત્યાં અઠવાડિયે 191 પર જોબલેસ ક્લેમ આવતું દેખાયું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. હવે આજે જે પીસી મોંઘવારી ના આંકડા આવતા જોવા મળી શકે છે એની અનુમાનની વાત કરી લઈએ તો જુઓ, ખાસ કરીને અહીંયાથી વધવાનું અનુમાન એક આપણને દેખાઈ રહ્યું છે. મંથ ઓન મંથ બેસિસ પર 0.2% અને યર ઓન યર બેસિસ પર 2.8% વધી શકે છે. કોર પીસી પણ એક વધવાનું અનુમાન છે કે જ્યાં આગળ મંથ ઓન મંથ બેસિસ પર 0.2% અને યર ઓન યર બેસિસ પર 2.9% જેટલો વધારો આવી શકે છે. અને સતત 5મા મહિને અહીંયાથી મોંઘવારી 2%થી વધુ રહે એવી એક શક્યતા દેખાઈ રહી છે. જોકે બેંક ઓફ અમેરિકાનું કહેવું છે અહીંયાથી કે Q3ની અંદર 2026નો જે કોર પીસી છે એ 3%થી વધુ આવતો જોવા મળી શકે છે અને 2027માં કોર પીસી 2%થી વધુ જોવા મળી શકે છે, એવું અત્યારે ખાસ કરીને બેંક ઓફ અમેરિકાનું કહેવું છે. એટલે આવનારા સમયમાં કદાચ અહીંયાથી આપણને મોંઘવારી થોડી વધતી જોવા મળે એવા સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે આવો આજના દિવસે આવે એશિયાના બજારો પર, તો આજે અહીંયા પણ આપણને કોઈ બહુ મોટી હલચલ સાથેના કામકાજ જોવા નથી મળી રહ્યા. ખાસ કરીને જુઓ, નિક્કેઈ આજે થોડું નીચે છે. તાઇવાનની અંદર તો ફ્લેટ કામકાજ છે. કોસ્પી પણ 0.5% જેટલું ઉપર છે. બીજી તરફ હેંગસેંગ, શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સ જોઈ લઈએ તો ત્યાં પણ કોઈ આપણને બહુ મોટા સંકેતો તેજીના મળતા નથી દેખાઈ રહ્યા આજના દિવસે. ત્યાં પણ એક ઘટાડા તરફી જ કારોબાર છે. પરંતુ ખાસ આવી હવે ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે જુઓ આપણે ફરી પાછા 26,000ની ઉપર આવીને બંધ થયા હતા. પોઝિટિવ ક્લોઝિંગ હતું નિફ્ટીના લેવલ પર. 26,186 ફ્યુચર્સ પર આપણે ગઈકાલે ખાસ કરીને બંધ થતા દેખાયા હતા અને એની સામે અત્યારે ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ સંકેતો આપી રહ્યું છે. કોઈ પણ બહુ મોટા વધારા કે ઘટાડાના સંકેતો નથી આપી રહ્યા. એટલે આજના દિવસમાં પણ બજાર એક નાની રેન્જમાં કામ કરે ચાંદની એવા પૂરેપૂરા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી નીરજ,